ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ડારી ગામમાં એક પતિએ પોતાની પત્નીની કરપીણ હત્યા કરી દેતા પોલીસ દોડતી થઈ છે। જેમાં આ પતિ પર શૈતાન સવાર થયો ને તે એકાએક જે તેની પત્ની નારાજ થઈને પિયરમાં હતી ત્યાં પહોંચે છે ને 7 જેટલા છરીના ઘા ઝીંકી દે છે। આ ઘટના બાદ વેરાવળની સ્થાનિક પોલીસ દોડતી થઈ છે। શું ખુલાસો થઈ રહ્યો છે, શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડાક સમય માટેનો ગુસ્સો માણસના માથે એવું શૈતાન સવાર થઈ જાય છે કે તે હત્યા કરવામાં પણ ખચકાતો નથી ને ત્યારબાદ તેને જેલના સળિયા પાછળ વર્ષો વર્ષ જેલની ચક્કી પીસવાનો વારો આવતો હોય છે। ત્યારે આવી જ પ્રકારની ઘટના ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ડારી ગામમાંથી સામે આવી છે, જેમાં ચંપાબેન નામની મહિલા સાથે વિનોદભાઈના લગ્ન થયા હતા। ત્યારે કોઈ બાબતના અંતર્ગત અવારનવાર ઘર કંકાસ થતો હતો અને આના પગલે 3 વર્ષ અગાઉ ચંપાબેન છે તે રિસાઈને પોતાના પિયર જતા રહ્યા હતા। જે બાબતના સંદર્ભમાં વિનોદને આ વાત પસંદ નહોતી આવી। અવારનવાર ઝઘડો તો ફોન પર થતો હતો। ત્યારે કોઈ બાબતને લઈને ફરી વિવાદ થયો ને આ ઘટનામાં આરોપી વિનોદ એટલો ઉશ્કેરાઈ ગયો કે તે ડારી ગામ સુધી પહોંચી આવ્યો અને જે ઘરમાં જે તેને સાસરીએ કહેવાય ત્યાં તે છરી લઈને પહોંચે છે અને એકાએક ચંપાબેન ઉપર 7 જેટલા છરીના ઘા ઝીંકીને તેમને મોતને ઘાટ ઉતારી દે છે। આ ઘટનાથી ખળભળાટ મચી ગયો હતો। ઘટનાને લઈને લોકોનો ઓહાપોહ મચી ગયો હતો। આ બાદ પોલીસને જાણ કરવામાં આવતા વેરાવળ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી ને આ મહિલાના મૃત્યુથી તેના પરિવારજનોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। આ ઘટના મામલે શું કર્યા છે ત્યાંના લોકો તે પણ સાંભળો। ઘટના આજે ડારી જે અત્યારે જાપો છે ને, એક નાનકડી દુકાન છે અને દુકાનમાં નાનું મોટું કામ કરવાનું બેહવા ત્યાં જતું હતું, બરાબર છે। એટલે ત્યાં એને 8 વાગ્યાના અરસામાં આવીને એને 5 થી 6 છરીના ઘા માર્યા। પીએમના રિપોર્ટ પ્રમાણે મને ખબર નથી, પણ ત્યાં અમે ગયો ને ત્યારે ત્યાં એને લોહી પડ્યું હતું અને અમે પછી 2-4 વાડીએથી મને ફોન આવ્યો એટલે તાત્કાલિક ગયો અને મેં તાત્કાલિક એને 108 કરીને એને બોલાવી અને એને અહીંયા ડેટ જાહેર કરી દીધી। એ વિનોદ નામ છે, વિનોદ ધોડિયા, અને ત્યાં એને હાલમાં એક છરી પણ પડી છે, એની ગાડી પણ પડી છે। શું થાય છે બેનને? એ એના હસબન્ડ છે। શા માટે કર્યું હોય છે? એ વારંવાર ધમકી દેતો હતો અને આના પહેલા માનસિક રીતે ત્રાસ આપતો હતો। આના પહેલા એના બાપા જીવતા વર્ષો પહેલા ત્યારે પણ 498 હતો। એના બાપાનો એક્સિડન્ટ થઈ ગયો, પછી ફરીથી જ્યાં તારા બાપાને ત્યાંથી મિલકત લઈ આવી, પૈસા લઈ આવી કર્યા કરતો હતો। પછી છોકરીને મારતોડ એના પર હુમલો કર્યો, લાકડું માર્યું અને ટોટલી એડમિટ રહેલી આદિત્ય બિરલામાં અને આ સિવિલ હોસ્પિટલમાં। એના પછી અમે એને ઘરે લઈ આવ્યા। ઘરે લાવીને એને ત્યાં એનો જોખમ જ હતી। છોકરી કહેતું હતું મને મોકલતા નહીં, મને મોત જ દેખાય છે અને વારંવાર ધમકી આપે છે મને કે મને મારી નાખશે, મારું કોઈ કરી લેવાનું નથી। ડારીની બહુ છોકરીને મારી નાખી, મારું કોઈ કંઈ કરી લેવાનું, પોલીસે મારું કોઈ તોડી લેવાનું નથી। અને આ વસ્તુ એને ખરેખર કઈ બતાવી। ક્યાં ગામનો છે? એ તાતી વેલાનો છે અને છેલ્લા 8-10 મહિનાથી આ છોકરી અહીંયા અમે એનો મરણનો હુમલો કર્યો અને પછી લઈ આવ્યા હતા અને ટોટલી એડમિટ હતી। એના હાથ ઓલરેડી અત્યારે કામ ન કરે એવા જ છે। આ પરિસ્થિતિ છે અને હાલને એને લાવી દીધો એને આજે પૂરો। આપણે સાંભળ્યા હતા, આ હતા મૃતક મહિલાના સ્વજનો। તેમણે આ મામલે આરોપી વિનોદ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। આ ઘટનાને લઈને વેરાવળ પોલીસે હત્યા અંગેનો ગુનો દાખલ કરીને હવે તપાસના ધમધમાટની શરૂઆત કરી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।